તમે જ્યારે તમારા દીકરા કે દીકરીને સગપણ કરો ને ત્યારે ગુણ જોજો. માત્ર પૈસા નહીં. અત્યારે તો ક્રેઝ ચાલ્યો છે. છોકરો ફોરેન છે, ત્યાં શું કરે છે કે જે કરતો ફોરેન છે બસ. એવા અમે તો બ્રાહ્મણ છીએ, અમારી પાસે સમાજમાંથી દરેક સમાજના નાનામાં નાનો અને મોટામાં મોટો માણસ સમાજ સુધી આવતો. એવા અમે જોયું છે. કોઈ મોટા છે ખરાબ છે, નાના છે સારા છે એવું નથી કહેતી, પણ જે જગ્યાએ માત્ર સંપત્તિ જોઈને અથવા તો બીજી કોઈ વસ્તુને મહત્તા આપીને ગુણ કુળ જોયા વગર જેણે જેણે વિવાહ કર્યા છે એની દીકરીઓને દુઃખ મળ્યા છે. એક સત્ય ઘટના મેં મારી નજરે સુરતમાં જોઈ છે. ટૂંકની અંદર વાત એમાં થોડીક એવી હતી કે એક દીકરી છે ને, નામ નહીં આપું, બહુ સમૃદ્ધ એના પિતાને કારણે. સામું પાત્ર પણ એવું જ કહ્યું, સમૃદ્ધિશાળી. પણ સમૃદ્ધિ છે ને એની સાથે સંસ્કાર હોય ને તો વાંધો ન આવે. પૈસા આવે ને એની સાથે સંસ્કાર આવે તો કોઈ વાંધો નહીં. પણ ઘણી જગ્યાએ ખાલી નગરા પૈસા જ આવે છે, સંસ્કાર. એ દીકરી ત્યાં દુઃખી થાય છે. પેલો ભાઈ પોતાની રીતે એટલો બધો પૈસો એટલે પોતાની રીતે ફર્યા કરે. એની ઘરવાળીને એ બેને મને એની ઘરે જ્યારે એને બીજા લગ્ન કર્યા ત્યારે મને વિધિ કરવા માટે બોલાવેલો. ત્યારે દીકરીએ મને મોઢા મોઢા વાત કરી કે દાદા, એ પુરુષ પાસે એટલા બધા પૈસા જેની સાથે મેં લગ્ન કર્યા, કોઈ પાય પણ એક તકલીફ, સાંજે સમયસર કે દિવસે ઘરે ન આવે. મને એમ કે તમ તાર હર ફર આલે ઓડી ગાડી, એટલા પૈસા, આનંદ કર, મને નહીં પૂછવાનું ક્યાં જાઉં છું. બોલી દીકરી કે મારે કરવું હું સંપત્તિ નહીં. પછી એક સામાન્ય માણસ સાથે લગ્ન કર્યા. એ માણસને નાનો એવો ફ્લેટ હતો. એ દીકરી એમ કહેતી હતી દાદા, એનો પુસમન સંસ્કાર હતો ને ત્યારે મને બોલાવ્યો. ત્યારે દીકરી મને એમ કહેતી હતી દાદા, મારે દવણું દળાવવા જવું હોય ને તો મારા ઘરવાળા મારે ભેગા આવે. એવો આનંદ મંગલ સંસાર એનો. કહેવાનો ભાવાર્થી પ્રેમ છે. પૈસાથી સુખી ન થવાય અને દીકરીઓ પૈસાથી સુખી ન થઈ જાય, યાદ રાખો. આ ભાગવતા ટકોર કરે કે જ્યારે તમે દીકરા દીકરીઓના વિશાળ લગ્ન વિવાહનો સમય આવે ને ત્યારે તમે ગુણ જોજો, કુળ જોજો અને પછી વિવાહ કરજો.